સાબરકાંઠાના સાબર ડેરીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। પશુપાલકો અને ધારાસભ્ય રજૂઆત માટે પહોંચે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ડેરીએ જાહેર કરેલા નવા ભાવ ફેરને લઈ પશુપાલકો રજૂઆત કરશે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં પહોંચશે અને ડેરીના મુખ્ય દરવાજા પર ખડકી દેવાયો છે પોલીસ બંદોબસ્ત। વલસાડના કપરાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા નથી, તો બારપુડા ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી લોકો વરસાદ વચ્ચે ખુલ્લામાં જ અગ્નિ સંસ્કાર કરવા મજબૂર છે। બારપુડા ગામમાં રવિવારે વરસાદ વરસી રહ્યો હતો અને આ સમયે જ અંતિમ યાત્રા નીકળી હતી। ગામમાં છતવાળું સ્મશાન નથી, જેના કારણે લોકોએ વરસાદના કારણે તાળપત્રી રાખીને અગ્નિ સંસ્કાર કર્યા, કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને આવામાં જે અંતિમ વિધિ છે તે કરવામાં આવી હતી। તો અંતિમ સંસ્કાર સમયે ધોધમાર વરસાદ વરસતો હતો, જેથી ગામના લોકો છત્રી લઈને સ્મશાન યાત્રામાં જોડાયા। ગ્રામજનોએ તાળપત્રીના સહારે અંતિમ સંસ્કાર કર્યા। ગ્રામજનોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગામમાં છતવાળા સ્મશાન ગૃહની માંગ ઉઠી છે। બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે, તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે, તો એક પણ સ્મશાન ભૂમિને ઉપર છત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી, કે સ્મશાન ભૂમિ બનાવવામાં આવી નથી, ત્યાં રસ્તાઓ નથી। બનાસકાંઠાના જડિયાળીથી લાખણીને જોડતા રોડ પર બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ બાવળના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જડિયાળી, ધાણા, નોદલા, ધુણસુલ સહિત 25 થી વધુ ગામને જોડતા રોડ ઉપર બાવળ ઘેરાઈ ગયા છે। જોકે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગે કોઈ જ નક્કર કામગીરી નથી કરી। અહીંથી પસાર થતી એસટી બસ સહિતના વાહન ચાલકો ડેલી આ કાંટાળા બાવળનો ભોગ બને છે। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી આ કાંટાળા બાવળોને હટાવવાની માંગ કરી છે। અહીંયા જડિયાળીથી ઘાણાથી 20-25 ગામડા આગળ જોડતો રસ્તો છે અને બાવળાના કારણે બહુ તકલીફો પડે છે। નાના વાહનોવાળાને, મોટા વાહનોને અને બસવાળાને વારે ઘડીએ ઊભું રહેવું પડે છે અને આગળ સાઈડ દેવા જેવી જગ્યા નથી। આ બાવળના કારણે ગાડી ચલાવવામાં સૌથી વધારે તકલીફ પડી રહી છે, કેમ કે બાવળના કારણે આ મેઇન પ્લસ ફૂટવાની શક્યતા વધી જાય છે, અકસ્માતની શક્યતા વધી જાય છે। સામેથી આવતી ગાડીઓના કારણે ગાડી પણ બહુ જ ઘસાય છે, અંદર વિદ્યાર્થીઓ હોય, કાંટાઓ આવે, આ તે બધું બાવળો કાપવા માટે પણ જાણ કરેલી છે, તો થોડા બાવળ કપાય, હજુ થોડા કઢાવવાની જરૂર છે। અહીંયા જડિયાળીથી ઘાણાથી 20-25 ગામડા આગળ જોડતો રસ્તો છે અને બાવળાના કારણે બહુ તકલીફો પડે છે। નાના વાહનોવાળાને, મોટા વાહનોને અને બસવાળાને વારે ઘડીએ ઊભું રહેવું પડે છે અને આગળ સાઈડ દેવા જેવી જગ્યા નથી। અત્યારે અમે છીએ બનાસકાંઠાના જડિયાળી ગામની અંદર અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જડિયાળીથી 25 ગામોને જોડતો જે રસ્તો છે, આ રસ્તા ઉપર બાવળોનું સામ્રાજ્ય જોવા મળે છે અને આ બાવળોના લીધે અનેકવાર લોકોને પરેશાન પણ થવું પડે છે। તે ઉપરાંત બે સાધનો આજુબાજુથી જ્યારે નીકળે છે ત્યારે બાવળોના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે મોટા વાહન પાસેથી બાઇક નીકળતું હોય છે ત્યારે અનેકવાર બાઇક ચાલકોને અકસ્માતનો ભોગ પણ આ બાવળોના લીધે બનવું પડે છે। ખાસ કરીને જે આ રસ્તો છે તે માર્ગ એન્ડ મકાન વિભાગમાં આવે છે। માર્ગ એન્ડ મકાન વિભાગને આ બાવળો કટિંગ કરવાનો હોય છે, પરંતુ માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે લોકોને પરેશાન થવાનો વારો પણ આવ્યો છે। તે ઉપરાંત જડિયાળી સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી આ બાવળો કટિંગ કરવામાં ના આવતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। સોલો ટ્રીપ પર જઈ સહિતના વિસ્તારોમાં જમીનમાંથી ઉકળાટ બહાર આવતા ઈયળોના ઝુંડ બહાર નીકળી આવ્યા છે।
ગામના એક એક ઘરમાં ઈયળોએ અડ્ડો બનાવી લીધો છે. ઈયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મેવાસા ગામ વિસ્તારોમાં નીકળી પડ્યા છે. જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી પડતા લોકોને ઘરોમાં રહેવામાં, જમવામાં બધી જ જગ્યાએ મુશ્કેલી પડવા લાગી છે. મેવાસા ગામ અને કરણધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું. લોકો પગ નીચે મૂકી શકતા નથી. દિવાલો પર તો ડેરો જમાવતા લોકો ડરી ગયા છે. અરવલ્લીમાં અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓ નાસભાગ મચાવતા જોવા મળ્યા. અરવલ્લીમાં અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક જ ભમરા ઉડતા ડાઘુઓ અને સ્મશાનમાં હાજર લોકોમાં નાસભાગ મચી. 35 થી વધુ લોકોને ભમરાઓએ ડંખ મારતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. અરવલ્લીના કમઠાડિયા ગામે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આખું ગામ ભેગું થયું હતું. ત્યારે અચાનક જ ભમરાએ આતંક મચાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. અંતિમ વિધિ માટે સ્મશાનમાં ગયેલા કેટલાક ગામ લોકો પર ભમરાનું ઝુંડ ત્રાટક્યું હતું. અચાનક ભમરા ઉડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો. ભમરાના ઝુંડે 35 લોકોને નિશાન બનાવ્યા. ડંખને લઈને કેટલાકને અસર થવાને લઈને 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. તમામ લોકોની કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે સારવાર કરવામાં આવી રહી છે. ચોમાસાની પ્રગતિ સાથે અમદાવાદ જિલ્લામાં ડાંગરનું વાવેતર જોશમાં. ખેડૂતો રોપણીની કામે લાગ્યા. રાજ્યમાં ચોમાસું પ્રગતિ પર છે. સારા વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના ગામડાઓમાં વાવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે. ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કર્યું. અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. સાણંદ, વિરમગામ, ધોળકા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી કરી છે. અમદાવાદ જિલ્લાના 90% ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. હવે બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા તેઓ સેવી રહ્યા છે. જો કે હાલ સિંચાઈ અને બોરવેલ સુવિધાવાળા ખેડૂતો પ્રથમ વરસાદ બાદ વાવેતર શરૂ કર્યું છે. જેમાં 15 થી 20% જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી. જ્યારે મોટાભાગના ખેડૂતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની આશાએ વાવેતર કરવા માટે બેઠા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ, દવા સહિતની સામગ્રી પણ 15 થી 20% મોંઘી થઈ છે. ગત વર્ષે ડાંગરના 1 વીઘા વાવેતરનો ખર્ચ 1500 થી 2000 રૂપિયા થયો હતો, જે આ વર્ષે ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસી જવાના રોડને લઈને વિવાદ સર્જાયો છે. ઝઘડિયા જીઆઈડીસી જવાના રોડનું આરસીસી કામ ચાલુ હોવાથી વાહનો રોડની બાજુના ખેતરમાંથી પસાર થતા હતા અને જે ખેતરનો રોડ ખોદી નાખતા વાહન વ્યવહારને અસર પડી છે. જેના કારણે બધા વાહનો સરદારપુરા ગામમાંથી પસાર થાય છે. જીઆઈડીસીના મોટા વાહનોના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડે છે. ત્યારે અનેક રજૂઆત બાદ સમસ્યાનું સમાધાન ન આવતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને ગામમાંથી પસાર થતા વાહનો બંધ કરવા માંગ કરી. જો માંગ નહીં સ્વીકારાય તો ગામનો મુખ્ય રોડ ખોદી વાહનોને અટકાવવાની ચીમકી ઉચ્ચારી. ખર્ચીથી ઝઘડિયા જીઆઈડીસી જતો રસ્તો કોઈ કારણસર વચ્ચે ખેડૂતે બંધ કરેલો છે, જેને લીધે જીઆઈડીસીના તમામ સાધનો ગામમાં થઈને જાય છે. આજે 25 દિવસ થયા અને ગામને હાલાકી વેઠવી પડે છે. તેથી અમે આ ગામના લોકો આ રસ્તાને ચાલુ થાય અને ગામમાં જતા વાહનો બંધ થાય એવી અપેક્ષા રાખીએ. અમે આ રોડને લગતા અધિકારી તેમજ રાજકારીઓ સત્તાપરને પણ આ જાણ કરી છે, લેખિતમાં પણ આપ્યું છે, મૌખિક રીતે પણ જાણી ચડી, પણ આ વાતનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જીઆઈડીસીના જે વાહનો છે તે ગામમાં થઈને જાય છે અને જે સ્કૂલના છોકરાઓ છે, ઘોડિયાગઢના છોકરાઓ છે, એ ગામમાં થઈને રમતા હોય છે ત્યારે અકસ્માતનો ભોગ બને એ કારણોસર આ રસ્તો અમે બંધ કરવા માંગીએ છીએ. આ વાહનો જવાથી અમારા ગામની અંદર જે છોકરા રમતા હતા એ છોકરાઓનું રમવાનું બંધ થઈ ગયું. પ્લસ આ બધા રોડ, આખો અમારો રોડ ખોદાઈ ગયો છે. એની જવાબદારી કોણ લે? વાહનો જાય છે, છોકરાઓ રમે છે, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોણ લેશે? એટલે તાત્કાલિક ધોરણે એનો કંઈ નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. ઘન કચરાનો નિકાલ એ ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ સમગ્ર રાજ્ય માટે માથાના દુખાવા સમાન સ્થિતિ છે અને તેવામાં આ કચરાના નિકાલ માટે ઉત્તર ગુજરાતની મહેસાણા નગરપાલિકા દ્વારા આ મુદ્દે કામગીરી હાથ ધરાઈ છે. જેના કારણે 350 મેટ્રિક ટન કચરાનો નિકાલ હાલ ઝડપી તબક્કામાં થઈ રહ્યું છે અને જેથી કરી આવનારા સમયમાં આ ડમ્પિંગ સાઇટ બગીચામાં પરિવર્તિત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ જે રોડ છે એના પર મોટા મોટા ઢગલા કચરાના હતા, તેના કારણે થોડીક ગંદકી અને વાસની પણ સમસ્યા હતી. આજુબાજુના રહીશોની પણ ફરિયાદો આવતી હતી.
નગરપાલિકા દ્વારા લગભગ 9-1 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી અને આની સેગ્રિગેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલ. અત્યાર સુધીમાં કુલ 3,60,000 ટનમાંથી લગભગ અંદાજિત 2.5 લાખ ટન જેટલા કચરાનું પ્રોસેસિંગ થઈ ચૂક્યું છે. આશા છે કે આ સમગ્ર કામગીરી લગભગ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસનો મેળો ભરાશે અને જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે. અંબાજી આવતા યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને તેમને પૂરતા પ્રમાણમાં સુવિધા મળી રહે તે માટે સમગ્ર મેળાના લાયસન્સિંગ અધિકારીઓની બેઠક યોજાઈ. યાત્રિકો માટે લાઇટ, આરોગ્ય, વાહનોના પાર્કિંગ જેવી વ્યવસ્થા અંગે બેઠકમાં ચર્ચા થઈ. બેઠકમાં અધિક કલેક્ટર કૌશિક મોદી, વિભાગીય પોલીસ અધિક્ષક જિગ્નેશ ગામિત સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. 7 દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે. ભાદરવી પૂનમ આ વખતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી, યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે. રશિયા યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવકના પરિવારોને રશિયા 1.30 કરોડ આપશે અને હાલ રશિયાએ યુવકના પરિવારના ખાતામાં 45 લાખ જમા કર્યા છે. એટલું જ નહીં, પરિવારને રશિયન નાગરિકતા પણ ઓફર કરાઈ છે. યુવકના પિતા રશિયન નાગરિકતા પણ સ્વીકારશે. 6 મહિના પહેલા યુક્રેનના ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું હતું. 23 વર્ષીય હેમિલ માંગોકિયા રશિયાના લશ્કરમાં સિક્યુરિટી હેલ્પર તરીકે જોડાયો હતો. અમદાવાદના YMCAમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ભારતીય ગુણવત્તા પરિષદે કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા સફળ લોકોનું CMના હસ્તે સન્માન કરાયું, જેમાં શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, પર્યટન, સામાજિક વિકાસ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને આવરી લેવાયા છે. CMએ આ પ્રયાસની સરાહના કરી છે અને કહ્યું છે કે પહેલા ગુણવત્તા શબ્દ ભારતમાં અશક્ય હતો, PM મોદીએ આ શક્ય કર્યો છે. ગુણવત્તા સુધારણા, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સરકાર પણ ઉત્તરોત્તર ગુણવત્તાભર સુવિધાઓ, સેવાઓ આપવા સંકલ્પબદ્ધ છે. હમણાં થોડા દિવસ પહેલા જ આપણે